જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાને મળશે નવા નજરાણા. પત્રકાર પરિષદ યોજી મ્યુનિસિપલ કમિશનરે આપ્યું નિવેદન. વડોદરાના વિકાસ માટે આવક ઊભી કરવા પાલિકા હસ્તકના પ્લોટ કરાશે વેચાણ. પ્રદૂષણને નિયંત્રિત કરવા ઉપર ભાર મુકાશે. શહેરના એન્ટ્રી સ્થળે ભવ્ય ગેટ બનાવવામાં આવશે. શહેરના ફાઉન્ટેન શરૂ કરવામાં આવશે. હેરિટેજ ઇમારતોને એક પછી એક સમારકામ કરવામાં આવશે. પાર્કિંગની ઊભી કરવામાં આવશે સુવિધા. 8,000 નવા આવાસો બનાવવાનું આયોજન. આગામી સમયમાં ઈ બસો શરૂ કરવામાં આવશે. શહેરીજનોને પૂરતા પ્રેશર શુદ્ધ પાણી મળે તેવો ભાર મૂકવામાં આવ્યો. શહેરમાં 3 નવા ઓડિટોરિયમ અને દરેક ઝોનમાં અતિથિગૃહ બનાવાશે. શહેરમાં તેજી ઓજી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. બાપોદ તળાવ ડેવલપ કરાશે. વિવિધ સમાજના લોકો આરતી કરી શકશે. સુરસાગર ખાતે અઠવાડિયામાં 1 દિવસ આરતી કરવામાં આવશે. તળાવ વધુ ડેવલપ કરાશે. સ્લમ ફ્રી સિટી બનાવવામાં આવશે. રૂપિયા 330 કરોડના ખર્ચે એસી રોડ બનાવવામાં આવશે. વડોદરામાં કુલ 10 બ્રિજ બનાવવાનું આયોજન. 5 બ્રિજની ચાલી રહી છે કામગીરી. ઓજી વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, ગાર્ડન સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ઓજી વિસ્તાર ઉપર ભાર મૂકવામાં આવ્યો. સૌપ્રથમ વડોદરાના મીડિયા અને મિત્રોને આભાર માનીએ છીએ. અમારી આમંત્રણને માન આપીને અહીંયા બધા પધાર્યા છો, એ બદલ ફરીથી આપને આભાર માનું છું. આજે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા સિટી માટે 2026-27નું અંદાજ ડ્રાફ્ટ બજેટ છે. એને અમે વિરાસતી વિકાસનું નામ આપ્યું છે. વડોદરા સિટીનું હેરિટેજ કોન્ઝર્વેશનને પ્રામાણિકતા આપીને આવનારા દિવસોમાં વિકાસ કામોમાં લઈ જવા માટે આ ડ્રાફ્ટ બજેટનો સમાવેશ કર્યો છે. સાથે સાથ જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિક માટે છે, મ્યુનિસિપલ સર્વિસીસ, પ્રાઇમરી મ્યુનિસિપલ સર્વિસીસ, એના ઉપર મેક્સિમમ ફોકસ અમે આપ્યું છે. અને સાથે કરીને નવું આવકના સ્ત્રોત ઊભું કરવા માટે લેન્ડ મોનેટાઇઝેશન અને મ્યુનિસિપલ બોન્ડ્સ ઉપર વધારે વેગ આપવામાં આવ્યું છે. પ્રાથમિક સુવિધાઓ મેક્સિમમ પબ્લિકને મળી જાય એ બાબતમાં ધ્યાને લઈને મેક્સિમમ વડોદરા સિટીમાં પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જે પાણીનું ઇસ્યુઝ છે અને નોર્થમાં પણ જે છે એને પૂરું કરવા માટે નવું પાણીનું સ્ત્રોત ઊભું કરવાનું અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે મેક્સિમમ ખર્ચ અમે લગભગ 800 કરોડની ખર્ચ એના ઉપર કરવાના છે. નેક્સ્ટ, વડોદરા સિટીનું જે મેજર સમસ્યા છે વોટર રિસેશન અને ડ્રેનેજ, એના માટે પણ લગભગ 200 વર્ષ પહેલાં જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવામાં આવ્યો હતો એ નેટવર્કને અત્યારે મોટા ડાયાવાળો ડ્રેનેજ સિસ્ટમ્સમાં લઈ જવા માંગીએ છીએ, જેથી કરીને સિટીની અંદર પ્રોપર ડ્રેનેજ થઈ શકાય અને પુલ જેવા પરિસ્થિતિ ઊભું ના થાય એના માટે જે પગલાઓ લેવાના છે એના ઉપર વધારે મેક્સિમમ ભાર મૂકવામાં આવી છે. ત્રીજું, જે સિટી એક્સપાન્ડ થઈ રહ્યા છે, જે પોપ્યુલેશન એક્સપાન્ડ થાય છે વુડા વિસ્તારમાં, એના પણ સાથે સમાવેશ કરતા નવા રોડ્સ, લગભગ ટોટલ 121 રોડ્સ નવા અને રોડ સાથે સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ, વોલ ટુ વોલ રોડ્સ રીસર્ફેસિંગ સાથે લીધેલા છે. નેક્સ્ટ, આફ્ટર દેટ સ્પોર્ટ્સ માટે વધારે પ્રામાણિકતા આપવામાં આવી છે. નવું પબ્લિક સિટીઝન સિવિક સેન્ટર્સ ચારો ઝોનમાં અમે ઉપલબ્ધિઓ કરવાના છે. સાથે સાથે સિટીઝન સિવિક સેન્ટર સાથે સાથે ઓડિટોરિયમ્સ અને નાગરગૃહની પણ સુવિધા કરવામાં આવી છે. એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં વડોદરા સિટીને ક્લીન અને ગ્રીન સિટી તરફથી લઈ જવા માટે પ્લાનિંગ જે છે એમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પ્લાન્ટેશન્સ, ગ્રીન એનર્જી માઇગ્રેશન, સિટી મોબિલિટી પ્લાન, ઇલેક્ટ્રિક બસીસ, આ બધા ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. અને સાથે સાથ આપ જોઈ શકો છો કે બિલ્ડિંગ હાઉસિંગમાં લગભગ 10,000 લોકોને નવા મકાન આપવા માટે મધ્યમ વર્ગના લોકોને મકાન સહાય પણ કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં આફ્ટર સુરત સ્લમ ફ્રી સિટી તરફની દિશામાં જે જવાનું જે પ્લાનિંગ છે એના ઉપર પણ વધારે ફોકસ કરવાનું છે. સ્પેશિયલ પેકેજ ઓજી વિસ્તાર, આઉટગ્રોથ વિસ્તાર માટે રોડ્સ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ્સ, ગેસ પાઇપલાઇન્સ, આ બધા તમામ સુવિધાઓ સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ સાથે નવું જે ડિઝાઇન પ્રમાણે સેન્ટ્રલ ડ્રેનેજ સિવાય સાઇડ ડ્રેનેજ સિસ્ટમ્સનું ડક્ટ યુટિલિટી સિસ્ટમ્સ આધારે નવું રોડ્સ પણ કરવાનું નક્કી કર્યું છે. સિટીની અંદર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોરિડોર્સ આધારે સિટી પ્લાનિંગ, રોડ પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું છે. સાથે સાથે ટ્રાફિક ડીકન્જેશન સર્કલ્સ, ટ્રાફિક ડીકન્જેશન ડાયવર્ઝન્સ અને સિટી પોલીસ સાથે મળીને જે ટ્રાફિક રીએન્જિનિયરિંગ કરવાનું છે એના ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યું છે. સિટીમાં વડોદરા સિટીની અંદર પ્રોપર પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના આધારે નવું પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. જે પાર્કિંગ અત્યારે ફૂટપાથ ઉપર ના કરવા માટે ફૂટપાથમાં વોકિંગ માટે યુઝ કરાય એવા દિશામાં કામગીરી કરવાનું અને રોડ્સમાં વારંવાર ડેમેજ ના થાય એના માટે લોંગ લાસ્ટિંગ રોડ્સ પણ બનાવવા માટે નક્કી કર્યું છે. મેજર ઇન્ટરવેન્શનમાં જે કામ ગુણવત્તાપૂર્વક થાય એના માટે ક્વોલિટી કંટ્રોલ સેલ પણ નવું ઊભું કરવા માટે નક્કી કર્યું છે. સાથે સાથે જે પણ પ્લાનિંગ થાય છે આડેધડ ખોદા ના થાય એના માટે GIS બેઝ પ્લાનિંગ ઉપર પણ માઇગ્રેટ કરવાનું નક્કી કર્યું છે.
આપણા વડોદરા સિટીની આન બાન અને શાન જેવા હેરિટેજ પોલિસી નવું બનાવીને એમની કોન્ઝર્વેશન ઉપર પણ કામગીરી કરવાનું નક્કી કર્યું છે. એટલે એક પેટર્ન એક પેલેટ ઉપર હેરિટેજ કોન્ઝર્વેશન અને ન્યૂ ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે. વીએમસી માટે નવું ઓફિસ, નવા પબ્લિક માટે નવું અટ્રેક્શનમાં આજુબાજુમાં નવું ક્રિએટિવ સિટી, સાથે નવા લિનિયર કેનાલ ગાર્ડન્સ, આવા મેક્સિમમ પબ્લિક સ્પેસીસ ઊભું કરવા માટે પણ નક્કી કર્યું છે. રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ સિવાય પ્રાથમિક સુવિધાઓમાં આંગણવાડીઓ માટે પણ 50 આંગણવાડીઓ બનાવવાનું નક્કી કર્યું છે. સાથે એક મોડલ સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું છે. સ્ટ્રીટ લાઇટ્સમાં જે ડાર્ક સ્પોટ્સ છે અને રાતમાં વાપરવા માટે જે જરૂરિયાત છે ત્યાં સ્ટ્રીટ લાઇટ્સની વધારે કામગીરી માટે પણ નક્કી કર્યું છે. યુવાનો અને નારી શક્તિ માટે યુથ હોસ્ટેલ્સ અને વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ્સ ઝોન દીઠ 4-4-8 બનાવવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં વડોદરા સિટીની અંદર 14 નવા લાઇબ્રેરીઝનું પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. યોગના લોકો માટે નવા યોગ સેન્ટર્સ, 14 યોગા સેન્ટર્સ, અને વડોદરા સિટી આપ જાણો છો કે ઘણા બધા નવા ખેલાડીઓ અલગ ગેમ્સમાં પણ આપતા હોય છે. આપણા હાઈ પરફોર્મન્સ એથ્લેટિક સેન્ટર્સ પણ છે. એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ ફેસિલિટીઝને અપગ્રેડ કરવામાં આવશે અને 3 નવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ પણ ઊભું કરવામાં આવશે. આવનારા દિવસોમાં જ્યારે ગુજરાત મોટા ગેમ્સનું યજમાન બની રહ્યા છે, એને ફીડર કાડર તૈયાર કરવા માટે અને ટ્રેનિંગ ફેસિલિટીઝની જરૂરિયાત છે. એના માટે સ્પોર્ટ્સ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સાથે અધર ડેવલપમેન્ટ એક્ટિવિટી સાથે ઈ ગવર્નન્સ અને સિટીઝન સેન્ટ્રિક અપ્રોચ, મેક્સિમમ પાયાના સુવિધાઓ વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં મળે એ બાબતમાં સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસમાં વધારે ફોકસ કરવામાં નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં આરોગ્યમાં અને ક્લિનિનેસ, સ્વચ્છતા ઉપર પણ જે પણ પગલાઓ લેવાની રહેશે એ બાબતમાં તમામ તૈયારીઓ કરવામાં આવશે. અને ઓવરઓલ સિટી ગ્રોથ જે છે એ વુડા વિસ્તાર અને રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન અને ગુજરાત રાજ્ય સરકારના ગ્રેટના પ્લાનના અલાઇન કરીને કરવામાં આવ્યું છે, જેથી કરીને આવનારા દિવસમાં ઇન્ક્રીઝ કનેક્ટિવિટી અને લોકો માટે ફ્રી મોબિલિટી પ્લાન, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પણ વધારે થઈ શકે એ દિશામાં કામગીરી કરવાનું નક્કી કર્યું છે. એટલે 2047 વિઝન ડોક્યુમેન્ટ અને 2030 વિઝન ડોક્યુમેન્ટને અલાઇન કરીને તમામ પોલિસી ડ્રિવન અપ્રોચ મારફતે કરવા માંગ્યું છે. 14 નવા પોલિસીસ સિટી માટે, વોટર પોલિસી, ગ્રીનિંગ પોલિસી, અર્બન મોબિલિટી પોલિસી, હાઉસિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, પાર્કિંગ પોલિસી, આ બધા પોલિસી ડ્રિવન અપ્રોચમાં તમામ બજેટની કામ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાને નવું દિશા અને નવું વિકાસના કામ આવનારા દિવસોમાં મળે અને વડોદરા સિટી ટિયર 2 સિટીઝમાંથી ટિયર 1માં પણ જવાનું જે તૈયારીઓ કરવું જોઈએ એ બાબતમાં તમામ તૈયારીઓ અમે શરૂ કરવામાં નક્કી કરી છે. બતાવીશું. રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પણ આપણામાં નવું કરવાની જરૂરિયાત છે. એ પણ કામગીરી પ્રગતિમાં શરૂ કરી દેવાના છે. આવનારા દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણના અંતર્ગત પણ જે પણ મેન્ડેટરી છે અને ઓવરઓલ સિટીને સ્વચ્છ રાખવા માટે હવે સિટી બ્યુટિફિકેશનમાં અત્યારે તમામ બ્રિડ્જીસ, વોલ્સ, આ બધામાં વડોદરાની જે ઓળખાણ છે આ બધાથી અમે સમાવેશ કરીને હેરિટેજ સ્ટ્રક્ચર્સ, નવું જે વસ્તુઓ છે કામગીરી શરૂ કરી છે. વરસાદી ગટર અને અલગ જગ્યામાં જે ખાસોની કામગીરી કરવાનું છે એમાં પણ અત્યારે પ્રગતિનું કામ બતાવ્યું છે. અફોર્ડેબલ હાઉસિંગનું પણ અત્યારે પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં 12 નવું ડીપીઆર બની રહ્યા છે, જેથી કરીને 8000 મકાનો માટે પ્લાનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત નવા ફૂડ એરિયા, સ્ટ્રીટ વેન્ડિંગ પાર્ક અને નવા હોર્ડિંગ ઝોન્સ અંતર્ગત આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટી નવા ફોર્મમાં નક્કી કરીને કામગીરી શરૂ છે. અત્યારે ગયા વર્ષના સ્વર્ણિમ ગ્રાન્ટથી રોડની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રોડ, બ્રિડ્જીસ અને ઇલેક્ટ્રિક મોબિલિટીની વાત કરી. જ્યારે ગોત્રીનું જે ચાર્જિંગ સ્ટેશન રેડી થશે અમે બસીસનું લાવવાનું નક્કી કરીશું. પાર્કિંગ પોલિસી પણ અમલમાં આવશે. અત્યારે આયોજન હેઠળના કામોમાં લગભગ 1230+ કામો અત્યારે આયોજન હેઠળ છે. આ કામોની અત્યારે વિગતવાર ડિટેલ્સ છે, એ એરિયા વાઇઝ, વોર્ડ વાઇઝ ડિટેલ્સ અમે સમાવેશ કર્યું છે. એ પછી અમે શીટ આપીશું. એમાં પણ લગભગ 106 કામ આયોજનમાં બિલ્ડિંગમાં છે. વરસાદી ગટરમાં 150 નવું કામો લીધેલા છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન્સનું 9 કામ છે. પ્રાણી સંગ્રહાલયનું 21 કામ છે. અફોર્ડેબલ હાઉસિંગનું 9 કામ છે. આયોજનમાં રોડમાં લગભગ 25 નવા કામો અત્યારે આયોજનમાં લીધેલા છે. બ્રિડ્જીસમાં લગભગ સમા માંજલપુર અને સેવાસી ખાતે 3 ઓડિટોરિયમ, એ હું આપને કીધું 500 અને 250 કેપેસિટીમાં 3 ઓડિટોરિયમ્સ અમે કરવામાં નક્કી કર્યું છે. નવા અતિથિ ગૃહ બનાવવાના છે. વોર્ડ નંબર 14માં એક મોટું લાઇબ્રેરી પણ બનાવવાના છે, જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તરીકે ઓળખાશે. અત્યારે ગાયકવાડ વખતનું સેન્ટ્રલ લાઇબ્રેરી સૌથી મોટું લાઇબ્રેરી છે. એટલે યોગ સેન્ટર્સની વાત થઈ ગઈ છે. એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે. વડોદરા મહાનગરપાલિકા માટે નવું આઇકોનિક બિલ્ડિંગ ઓફિસ 150 કરોડમાં અમે નવા વડોદરા મહાનગરપાલિકાનું ઓફિસ બનાવવાનું નક્કી કર્યું છે, જેથી કરીને અત્યારે ખંડેરાવ માર્કેટમાંથી એ માર્કેટ બિલ્ડિંગ છે, એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ એ મેન્ટેન કરીશું, તો નવા ઓફિસની
પ્લાનિંગ શરૂ કરીને આ વર્ષે અમે કામગીરી શરૂ કરવાના છે. ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, પણ ધીસ યર વી હેવ પ્લાન ટુ ડુ ઇટ. ટ્વિન ટાવર તરીકે સેટ કરી રહ્યા છે. હા, એક્વેરિયમ બાબતમાં વાત કરી, વીલ બી સ્પેન્ડિંગ અબાઉટ 50 to 75 crores એક નવું અટ્રેક્શન વડોદરા માટે ન્યૂ એક્વાટિક ગેલેરી અને એક્વેરિયમ બનાવવાનું પ્લાનિંગ છે. જે રીતનું આઈટી સેલ તરફથી પણ ઓલમોસ્ટ 50 કરોડની નવું ખર્ચ કરીને એને પણ ઇન્ટગ્રેટ કરીને ડેટા શેરિંગ પણ કરીશું. અને વોર્ડ્સ અને સોસાયટીઝની અંદર ક્લિનિંગ માટે વધારે ફોકસ રહેશે. ઝૂની અંદર જે નવું જે કામગીરી થયું છે, મશીનરીઝમાં ખરીદીનું છે, ટોયલેટ્સનું વિગતો છે, વરસાદી ગટર્સનું છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ. વિશ્વામિત્રીમાં પણ આવનારા દિવસોમાં જે પણ રેજ્યુનેશન રિસ્ટ્રક્ચરિંગની કામ થયું છે, આવનારા દિવસોમાં ડેવલપમેન્ટલ વર્ક્સ ઉપર અને ડેવલપમેન્ટ ઓફ આર્ગ્યુમેન્ટેશન સર્વિસીસ અને આજવા રિઝર્વાયરમાં જે પણ આર્ગ્યુમેન્ટેશન છે એના ઉપર પણ કામગીરી કરવામાં આવશે. સાથે સાથે જે એક્ઝિસ્ટિંગ તળાવો છે, અમુક તળાવો નોટિફાઈ કરીને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ ડેવલપમેન્ટ કરવાની જરૂરિયાત છે. એટલે સ્ટોન પિચિંગ, વોકવેઝ અને સિટીઝન્સ માટે કેવી રીતે આવા બધા કામ કરી શકાય એના ઉપર ફોકસ રહેશે. અને ઇવનિંગ લાઇટિંગ અને મધારનું ફેસિલિટીઝ કેવી રીતે આપી શકાય એ બાબતમાં ફોકસ અત્યારે ચાલી રહી છે, એ વધારે વેગ આપવામાં આવશે. અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અત્યાર સુધી 2701 લાભાર્થીઓને અમે લાભ આપ્યું છે. આવનારા દિવસોમાં આજે હું કીધું જે રીતનું 10,000 લોકો માટે પણ આવનારા દિવસમાં મહેનત કરીશું. યુસીડી અંતર્ગત અલગ અલગ સ્કીમ પીએમ સ્વનિર્ભર જે લોકો જે અત્યારેમાં લાભ લઈ રહ્યા છે તૈયારીઓ છે. ગૌરવપથ જે કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં એઝ એ ટોલ્ડ યુ ન્યૂ ગૌરવપથ વિલ ઓલ્સો બી ડન. રોડ્સ ઉપર પણ જે આવનારા સ્લાઇડ્સમાં નવું આયોજનમાં હું બતાવીશ કયા વસ્તુમાં કામગીરી કરવામાં આવી છે. અત્યારે સિટી ટ્રાફિક પોલીસ સાથે મળીને અમે ડાયવર્ઝન્સ, બ્લોક્સ, પાર્કિંગ જગ્યા અને જે જંકશન્સ ઉપર જે છે કરવાનું છે બધું કામગીરી ચાલી રહ્યા છે. નવું સાઇનેજીસ પણ માય સિટી માય પ્રાઇડનું સાઇનેજીસની ઉપર પણ ફોકસ રહેશે. પ્રગતિ હેઠળનું કામોની એક ઝલક છે. અત્યારે મેજર એક 75 MLDનું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિમેટા ઉપર કામગીરી ચાલુ છે. એક ઇન્ટેક વેલ પંપ હાઉસનું કામ ચાલુ છે રાયકામાં. નિમેટામાં 50 MLDનું WT છે. સાથે સાથે નવું વોટર ટાંકીસ લગભગ 6 જગ્યાએ અમે સિમ્બોલિકલી બતાવ્યું છે, પણ આવનારા દિવસોમાં વોટર ટાંકી અને એની કેચમેન્ટ એરિયા વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થાય એ રીતનું માટે આર્ગ્યુમેન્ટેશનમાં કામગીરી કરીશું. એ એક ઝલક બતાવ્યું છે જે કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. નવું આયોજનની કામ ઉપર અમે આગળ વધીએ